કેટલી વાર એક સિમ્પલ ક્વેશ્ચન લાઈફ ચેન્જ કરી નાખે છે. હેવ યુ નોટિસ્ડ એક નાનકડી ક્યુરિયાસિટી પણ એક મોટી ઓપોર્ચ્યુનિટી લઈ આવે છે. કેમ છો બધા? વેલકમ ટુ આર ગુજરાતી એપિસોડ. You guys doing okay? Yeah. Yes. શ્રી કૃષ્ણ કેમ છો Yeah. તમે? તમે કેમ છો? Hope you had nice Thanksgiving. Yeah. Yeah. That's good. That's good. I know we enjoyed our family time. We went to Atlanta and spent like 3 days there. It was really really nice. Today, um, આજે આપણે એ વાત કરવાના છે ક્યુરિયાસિટી. એ સવાલ બહુ જ હિંમત વાળું લાઈક છે. એટલે ઘણી વાર આપણને લાગે કે મારી એજ બધું વધી ગઈ છે or something like that. But truth is, many times we feel like at my age I should already know everything. But the truth is, even one small question can lead the direction of your life, right? So, Dharti, you want to share your thoughts on that? Sure, yeah. So એવું કહીશ કે લાઈક ક્યુરિયોસિટી ઇઝ લાઈક ક્યુરિયસ રહેવું ને એ બહુ જરૂરી છે ટુ લર્ન મોર. લાઈક વધારે શીખવા માટે ક્યુરિયોસિટી જરૂરી છે. એવું નથી કે જ્યારે આપણે કઈ બી વસ્તુ સ્ટાર્ટ કરી રહ્યા હોઈએ ત્યારે બધું આપણને એક સાથે આવડવું જ જોઈએ કે બધા ક્વેશ્ચન્સ જે આપણા માઇન્ડમાં રન થઈ રહ્યા છે એ બધાનો આન્સર આપણને મળી જ જવો જોઈએ બિફોર વી સ્ટાર્ટ એનીથિંગ. ડિપેન્ડ લાઈક તમે કયા વેમાં જઈ રહ્યા છો. પણ લાઈક તમે જો ક્યુરિયસ રહો ને જાણવા માટે શીખવા માટે તો તમે વધારે ગ્રો બી કરી શકો છો, શીખી બી શકો છો. અને એક લાઈક જેવું રેખા આંટી કહ્યું રીતના કે એજ કશું મેટર નથી થતું, રાઈટ? તમે લર્ન કરવા અને તમારા ક્વેશ્ચન્સ જે બી છે તમે પૂછવા માટે રેડી રહો. જેટલું તમે પૂછશો, જેટલા ક્વેશ્ચન્સ તમે કરશો એટલું તમને જાણવાનું મળશે, શીખવાનું મળશે અને એટલા ફાસ્ટ તમે ગ્રો બી કરી શકશો. તો મારું એક પોતાનું એક્ઝામ્પલ હું આપું કે જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહી હતી ત્યારે મારી જોડે ઘણા બધા એવા ક્વેશ્ચન્સ હતા જે મેં ઇવન મને આન્સર બી નહોતા મળ્યા એમ પણ મેં ડિસાઈડ કર્યું કે ના, મારે આ બિઝનેસ ચાલુ કરવો છે. જેમ જેમ હું આગળ જઈશ, જેમ જેમ હું જોડાતી જઈશ, શીખતી જઈશ, મને વધારે બિઝનેસમાં ડિટેલ્સ મળતી જશે, શીખવાનું મળશે અને જે ઓવરવ્યૂ છે બિઝનેસનો એકચ્યુઅલમાં એ બી મને ખબર પડશે. પણ જો હું બહાર રહીને ખાલી ક્વેશ્ચન્સ જ કરીશ તો મને એના આન્સર જ મળશે, પણ જ્યાં સુધી હું અંદર નહીં જાઉં ત્યાં સુધી મને નહીં ખબર પડે. સો જ્યારે મેં ડિસાઈડ જોઈન કર્યું દેન જેટલા બી મારા બેક ઓફ લાઈક ક્વેશ્ચન્સ હતા, વન બાય વન આઈ રીચ આઉટ ટુ માય મેન્ટોર કોચ એન્ડ દેન અમને જે બી ટ્રેનિંગ સાઇટમાં જે ઇન્ફોર્મેશન મળે છે, રાઈટ? સો એ બધામાં ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ મેં મારા ક્વેશ્ચન્સના આન્સર્સ લીધેલા અને દેટ્સ હાઉ આઈ લર્ન એઝ વેલ કે આ રોંગ થઈ રહ્યું છે તો આ પૂછું, આ શીખું, કેવી રીતના એને કરેક્ટ કરવું છે, કેવી રીતના એને ઇમ્પ્રૂવ કરી શકાય છે. સો એક ક્વેશ્ચન તમારા માઇન્ડમાં સ્ટક કરીને તમે એને ડિસાઈડ કરીને એઝ અ આન્સર લઈ લો ને એનાથી બેટર કે તમને જે બી ક્વેશ્ચન્સ છે તમે પૂછો, એ આન્સરના ક્વેશ્ચન્સને તમે લાઈક તમારા માઇન્ડમાં કરીને તમે રાઈટ ડિસિઝન લો. મારી ડિજિટલ જર્ની પણ એક સિમ્પલ સવાલથી ચાલુ થઈ. મારો સવાલ એ હતો કે મારથી આ કરાશે કે નહીં. મેં પહેલા એ બિઝનેસ જોયું ત્યારે ઓનેસ્ટલી એવરીથિંગ વોઝ ન્યૂ. માર્કેટિંગ એક્સપિરિયન્સ તો કંઈ હતું જ નહીં ને બધા નવા નવા ટૂલ્સ શીખવાનું. સો આઈ ડીન્ટ નો એની ઓફ ઇટ. એટલે બટ ઇન્સ્ટેડ ઓફ ઓવર થિંકિંગ મેં વિચાર કર્યું કે curiosity and ask simple question કે કેવી રીતે કામ કરશે, શું સપોર્ટ મળશે, માંથી શીખાશે કે નહીં સ્ટેપ બાય સ્ટેપ. ને એ બધું જોયું ને વિચાર્યું કે ઘણા બધા કરી શકતા છે તો વાય નોટ મી. સો ક્યુરિયોસિટી થઈ કે આ શું છે ને when I got those answers I started, right? What was it like for you, Kayuri? For me, I would say કે જ્યારે મેં આ બિઝનેસને એક્સપ્લોર કરવાનું ડિસિઝન લીધું, એઝ આઈ મેન્શન અર્લિયર, કે ઘણી બધી વખત મેં બહુ બધા ડિફરન્ટ કોર્સીસ એક્સપ્લોર કર્યા હતા અને આઈ કેમ ટુ વન ડિસિઝન કે મારે કોઈ એવી વસ્તુ સ્ટાર્ટ નથી કરવી કે જે મારે પર્ટિક્યુલર ટાઈમમાં લર્ન કરીને દેન આઈ એમ ઓન માય ઓન. આઈ વોન્ટેડ અ કન્ટિન્યુઅસ સપોર્ટ, રાઈટ? સો જ્યારે હું આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરતી હતી તો મેં મારી મેન્ટરને ક્લિયરલી મેન્શન કર્યું હતું કે એવું નથી ને કે હું બિઝનેસ જોઈન કરીશ અને દેન
few monthsમાં મારે કોર્સ કમ્પ્લીટ કરવાનો છે અને then you will say કે અમે તમારે જે બધી વસ્તુ હતી અમે તમને આપી દીધી ને then you have to do everything on your own. અને આઈ એમ ગ્લેડ કે મેં એ ક્વેશ્ચન પૂછ્યો હતો અને શી એક્સપ્લેન એવરીથિંગ ઇન ડિટેલ અને સ્પેશિયલી જ્યારે કમ્યુનિટીમાં જોઈન થઈ ત્યારે ખબર પડી કે ઘણા બધા લોકો બિઝનેસ કરે છે. એવું નથી કે 6 મહિનાથી જ કોઈ જોઈન થયું છે અને then they are out of the community કે લાઈક આપણે કોર્સ કરતા હોય કે few months માટે એનરોલ કરીએ છીએ અને જેન પછી કોઈ બી ચેન્જીસ થાય છે તો આપણે જ ફિગર આઉટ કરવાનું છે. સો આઈ એમ ગ્લેડ કે મેં પૂછ્યું હતું અને આઈ એમ ગ્લેડ કે મેં નેક્સ્ટ સ્ટેપ લીધું હતું. અને ટુ બી ઓનેસ્ટ આઈ ઓલવેઝ થિંક કે અત્યારે પણ મને એ ક્વેશ્ચન્સ આવી રહ્યા છે જ્યારે હું મારી એડ્સ રન કરી રહી છું. લોકો ઇન્ક્વાયર કરે છે અને આઈ ડુ ગેટ દેટ સેમ ક્વેશ્ચન સમટાઈમ્સ કે કેટલા ટાઈમમાં મારો કોર્સ પતશે. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કોઈ બી કોઈ નાનામાં નાનો ક્વેશ્ચન છે એ પૂછો વિધાઉટ બીઇંગ ફિયર ઓફ બીઇંગ જજ્ડ કે તમે જજ કરશે કોઈ કે તમે કેવું લાગશે કોઈને સારું લાગશે. કેમ કે અમે સમજી શકીએ છીએ કે તમે જસ્ટ એક્સપ્લોર કરો છો અને ટુ બી ઓનેસ્ટ જેટલા વધારે ક્વેશ્ચન એટલી વધારે ક્લેરિટી આઈ વુડ સે. Yeah, thank you for that, Kayuri. It's so true, right? Uh, yeah, Raj, what about you? શ્યોર. સો જેમ આપણે કહીએ છીએ કે કોઈ પરફેક્ટ નહીં હોતું. જ્યારે તમે કંઈ નવું સ્ટાર્ટ કરો છો, ઇઝ ઇટ બિઝનેસ ઓર જોબ હોય કે કંઈ તમારો સાઈડનો સ્ટફ હોય, આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એને લર્ન કરીને નવી ટૂલ્સ નવી સિસ્ટમને લર્ન કરીને અને કોન્ફિડન્સથી પછી આપણે એને એ બિઝનેસ પાછળ આપણે પરફેક્ટ બની છે. સેમ આ બિઝનેસમાં બી એવું છે કે લાઈક યુ નો કે ઇટ્સ માર્કેટિંગ બિઝનેસ કે ઇટ્સ તમે ઓનલાઈન માર્કેટિંગ કરો છો ઓનલાઈન પ્લેટફોર્મ પર, પણ તમને મેઇન ક્વેશ્ચન એ છે કે માર્કેટિંગ. ઓકે, દેન હાઉ આઈ સ્ટાર્ટેડ. સો તમે એક બાય એક ક્વેશ્ચન તમે સોલ્વ કરશો ને યુ વિલ ગેટ કોન્ફિડન્સ કે લાઈક ઓકે મને આ આવડી ગયું તો હવે મારો નેક્સ્ટ સ્ટેપ આ છે. સો એટલે જેમ અમે કીધું તમે અહીંયા એકલા તો છો જ નહીં, લાઈક અમે કોમ્યુનિટીનો સપોર્ટ છે, તમારા મેન્ટર અને કોચનો બી સપોર્ટ છે. એટલે તમે એમની સાથે બી તમે લાઈક લૂપમાં કરીને તમે તમારું કંઈ સેટઅપ કરીને તો કરી શકો છો. લાઈક મારો એક્ઝામ્પલ આપો તો whenever I started my ad તો મેં પહેલાં ઓફકોર્સ વી ગો થ્રુ ટ્રેનિંગ, તો ટ્રેનિંગ કરી અને સ્ટેપ બાય સ્ટેપ મેં બધું જે બેઝિક સેટઅપ કરવાનું તે કરી દીધું. પછી મીન વાઇલ એને લૂપમાં મારા કોચને અને મેન્ટરને લૂપમાં લઈને અમે સાથે સ્ટેપ બાય સ્ટેપ અમે એડને સેટઅપ કરી. સો લાઈક બેઝિકલી ઇઝ કે if you have the curiosity to know how I can set up, how I can do this, how I can do that, you will be perfect. By the time it will be. The main thing is કે just તમારે ક્યુરિયોસિટી રાખવાની છે, કંઈ બી નવું શીખવાની, નવું ટૂલ્સ કે કાં તો સિસ્ટમ. બિકોઝ right now આપણે ડિજિટલ વર્લ્ડમાં છે તો લાઈક એવરી ડે સમથિંગ ઇઝ ન્યૂ કમિંગ અપ. સો ઇફ તમારી પાસે જો ક્યુરિયોસિટી ન હોય તો તમે પાછળ જ રહી જશો. અને બિઝનેસમાં યુ હેવ ટુ બી પરફેક્ટ, યુ હેવ ટુ બી અપડેટેડ એવરી સિંગલ ટાઈમ whenever we have a new system, new tools. સેમ વિથ લાઈક રેખાબેન અને અમે આઈટીમાંથી જો તો અમે કરી શકીએ છીએ કે લાઈક we are developing something, so you start with the basic thing and then step by step you learn something and you make it to the end point. So same business માં બી એવું છે કે you have to start with the basic, you have to learn step by step, and then at the step when you will be like okay, now I have an ad set up and running, and then you just need to analyze how it's going. I need to change something or એમ જ રહેવા દો અને બીજી એડને સેટઅપ કરીને ડિફરન્ટ પર્સપેક્ટિવમાં મૂકવું. બિકોઝ તમે જે પર્સપેક્ટિવમાં મૂકો તમને રિઝલ્ટ મળે નહીં બી મળે, પણ there is a chance કે તમે જો મેન્ટર અને કોચના લાઈક ગાઈડન્સથી તમે બીજા લાઈક પર્સપેક્ટિવમાં મૂકો તો તમને એનાથી વધારે સારું રિઝલ્ટ મળે. સો સમટાઈમ્સ ઇટ્સ બેટર ટુ આસ્ક ક્વેશ્ચન બિકોઝ ઇટ્સ નોટ અ વીકનેસ. ઇટ જસ્ટ કે તમે એને સ્ટ્રોંગ હેબિટ બનાવીને તમે આ જર્નીમાં યુઝ કરો તો curiosity will definitely make you perfect. Yeah, thank you everybody for joining today. Raje કીધું તેમ ક્યુરિયોસિટી વીકનેસ નથી, એ ક્યુરિયોસિટી ગ્રોથનું ફર્સ્ટ સ્ટેપ છે. So in life, business or family, even small little question is નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવામાં મદદ કરે છે, right? So hesitate નહીં કરો to ask question. No questions are bad questions. Stay open, stay curious, and then you will keep growing at your own pace, right? એટલે thank you everybody for joining, and Jai Shri Krishna. Have a wonderful week. Bye bye. Thank you. Bye. Bye.